हेलो मित्रों, स्वागत है આજનો આપણા નવા વ્લોગમાં। અને આજે આપણે આવી ગયા છે કપાસની અંદર ખાતર નાખવા। તો જોઈ લો, આ રીતનું ખાતર નાખે છે। જોઈ લો, આ રીતનું ખાતર નખાય છે। અત્યારે તો નાનો કપાસ હોય એટલે વેરવાનું હોય। આ બાજુ નાખેલું છે અને અહીંથી હવે આમ નાખવાનું બાકી છે, એટલે આમ નાખતા જાય છે। સરદુ, તારે ખાતર નાખવાનું છે તો ન્યા કેમ ઊભી નાખવા માંડ? તો મિત્રો, હવે ખાતરનું કામકાજ પૂરું થઈ ગયું છે। ખાતર નખાઈ ગયું છે। 20 વીઘામાં ખાતર નાખી દીધું છે અને હવે ખાતર નાખીને ઘરે જ આવી છે। હા વિશાલ, વૈશ્યો તું ખાતર નાખવા આવી હતી ને? તો વાંધો નહીં। મજા આવી ખાતર નાખવાની કે બપોરનું લાગ્યું હતું? લાગ્યું છે, હવે ફોટો બોલો। ખાતર થોડું ખવાય જો, આમાં બધે ખાતર નખાઈ ગયું છે। બધા ઘરે જાય છે। હા દીદી, તું આમાં સનેડો ચાલુ કરે છો? ના તો કઈ તો કઈ ચાલુ કઈ। હા લે જો, હા બહુ જો। તો મિત્રો, ખાતર નખાઈ ગયું છે અને હવે રેડી કામ થઈ ગયું છે અને સાથે વરસાદ આવી ગયો છે, એટલે બહુ સારું કામ થઈ ગયું। ખાતર નાખ્યા ઉપર વરસાદ થઈ ગયો છે એટલે બહુ સારું કામ થઈ ગયું। ખાતર ઓગળી ગયું। આ બધાએ કામ કરવું પડે ને, એટલે વરસાદ આવી ગયો એટલે બહુ જ રાજી થયા છે, બહુ જ ખુશ થયા છે। કારણ કે નકર અત્યારે કામ કરવું પડે, નીંદવું પડે, એવું બધું કરવું પડે ને, એટલે માટે અત્યારે બધા બહુ ખુશ છે। એને બહુ જ મજા આવી ગઈ છે, કારણ કે કામ ન કરવું પડે ને એટલે વરસાદની જ માંગણી કરે છે કે ભલે જે થવું હોય થાય, બાકી વરસાદ ભલે આવ્યા કરે, પણ આવડાને મજા જ એટલી આવે છે વરસાદ આવે એટલે। કારણ કે હાવ નવરું જ રહેવાનું અને મોબાઈલમાં બધું જોયા કરવાનું, બસ એ તેનો ધંધો। હું બહુ ખુશ જો, પણ નાળિયેરી સોંટી ગઈ છે, હવે મસ્ત થઈ ગઈ છે। ઓલા બધા મારી વાહે વાહે હવે હાલ્યા આવે છે। આ વરસાદ આવી ગયો છે તો એટલું પાણી ભરાઈ ગયું છે અહીંયા સુધી ને। અહીંયા કપાસ બળી ગયેલો છે। વાતાવરણ બહુ મસ્ત છે। આ અમારે દેખાય, કારણ કે નર્મદાના ટાંકા છે। જોઈ લો, મસ્ત વાતાવરણ છે। આવડા અમારે બે છે ને હાવ રમત્યાળ છે। જોવડા જાય આખો દિવસ નકરી ધીંગા મસ્તી કર્યા કરતા હોય। હાવ એટલે હાવ આખો દિવસ નકરો ટાઈમ પસાડ જ કરે છે। કારણ કે એને તો વરસાદ આવી ગયો એટલે મજા આવી ગઈ છે। હવે તો એ બધા ડિસ્કો હોય જ કરે એવા છે। ડિસ્કો કરો, ડિસ્કો। હાથ પગ ધોવાનું કહી દીધું ચાલુ એમ ને? હવે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એવું છે ને? દીવાબત્તી કરીને શું કરવાનું? હા હા, મારે પણ ધોવાની જ છે ને? મારે દીવાબત્તી કરવાના છે। તો હાલો મિત્રો, આપણે હવે કરી નાખી દીવાબત્તી, પછી ગાય દોઈ લેવી